તો એક તરફ વાત ચાલી રહી છે વહેલી ચૂંટણી અને વહેલી ચૂંટણી યોજાય છે કે કેમ તેના પર કદાચ આ 2 દિવસ બાદ કોઈ જાહેરાત થવાની પણ શક્યતા. બીજી તરફ ભાજપના અધ્યક્ષ આજે અને આવતીકાલે બંને દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના પ્રવાસમાં આજે તેઓ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાગ લેવાના છે. ભાજપી કાર્યકર્તાઓ તેને લઈને ખૂબ જ ઉત્સાહમાં તૈયારીઓ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગુજરાત પ્રવાસ હવે એક ગુજરાત પર ફોકસ પાડવાની આખી વાત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા અને તેમાં જે ભાજપને પ્રતિસાદ મળ્યો છે, આ પ્રતિસાદને જોતા હવે સૌથી વધારે ફોકસ ગુજરાત રાજ્યનું છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપે પોતાનો ગઢ બનાવી લીધો છે અને હવે તમામ જે પક્ષો છે તે આ ચૂંટણીમાં પોતાનું જોર અજમાવી રહ્યા છે અને તેમાં ભાજપ પણ એક પક્ષ વધારે પોતાનું જોર અજમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જ વિષય પર આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નેતા ગોરધનભાઈ ઝડફિયા અને સાથે છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ, રાજકીય વિશ્લેષક. આપ બંનેનું સ્વાગત. ગોરધનભાઈ, શરૂઆત આપનાથી. ગોરધનભાઈ, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે એક જ ચર્ચા ચાલી રહી છે. આજે 5 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ ગઈ અને તેના પરિણામો સ્વરૂપે ભાજપે જે જીત હાંસલ કરી છે તેની હવે ક્યાંક ને ક્યાંક ભાજપનું અને કેન્દ્ર સરકારનું એક જ લક્ષ્ય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી. નો ડાઉટ ઘણા વર્ષોથી ભાજપ પાસે છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપે એટલા માટે વધારે જોર લગાવવું પડે છે કારણ કે છેલ્લા 2-3 વર્ષમાં ઘણા બધા આંદોલનો, ઘણા બધા સમસ્યાઓ, ઘણા બધા અપડાઉન્સ જોયા છે ભાજપ પક્ષે. શું લાગે છે અમિત શાહનો આ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ? આમ ગણીએ તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે. એનું એક પણ કારણ એ પણ છે કે ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે. હવે જ્યારે માનનીય અમિતભાઈ સ્વાભાવિક રીતે જ્યારથી એ અધ્યક્ષપદ સંભાળ્યું, સંગઠનની દોર સંભાળી, ત્યારથી 2014 થી આપ ગણો તો લગભગ કોંગ્રેસ શાસિત રાજ્યો જે મોટા ભાગના હતા એ ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યા. દેશની પ્રજાએ નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો અને લોકો એવું કહેતા હતા કે ઉત્તર પ્રદેશમાં 300 સીટો, અમે જયારે 300+ કહેતા હતા ત્યારે નહોતા માનતા. એટલે એક પ્રકારનું વાતાવરણ, અને ખાસ કરીને જયારે વિજય વિશ્વાસ સંમેલન, અમારો કાર્યકર્તા એ અમારો સૈનિક છે અને 2017માં ચૂંટણી આવે છે તો નિશ્ચિત છે, તો કાર્યકર્તાને એક માર્ગદર્શન મળે અને આપણા નેતા માનનીય અમિતભાઈ જયારે ગુજરાતમાં આવે છે ત્યારે સ્વાભાવિકપણે ગુજરાતની ધરતીના છે, એના પનોતા પુત્ર છે, તેના સ્વાગત માટે અને એમણે ભારતીય જનતા પાર્ટીને જે ઉચ્ચ શિખરે પહોંચાડી, નોર્થ ઇસ્ટમાં પણ પાર્ટી નહોતી ત્યાં પહોંચી, દક્ષિણના ઓરિસ્સા જેવા દક્ષિણ સાઉથના પ્રદેશોમાં, સાઉથ ઇસ્ટમાં પણ પાર્ટી સારું કામ કરી રહી છે, એટલે કાર્યકર્તાનો ઉત્સાહ વધે સ્વાભાવિક છે. રજનીભાઈ, આપના તરફથી જાણવા માંગીશું એક રાજકીય વિશ્લેષકના પોઈન્ટ ઓફ વ્યૂથી શું લાગે છે યુપી બાદ અમિત શાહ આ વખતે ગુજરાતના પ્રવાસે કેટલું સૂચક માનો છો આપ આ પ્રવાસને? 5 રાજ્યોમાં જે ચૂંટણીઓ થઈ અને એના જે પરિણામ આવ્યા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, પંજાબમાં, એ પરિણામોમાં આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને 2/3 બહુમતી મળી. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે વ્યૂહરચના એમણે અને નરેન્દ્રભાઈ જે ગોઠવી અને એ વ્યૂહરચના અંતિમ સમય સુધી એ વ્યૂહરચના પ્રમાણે મેં કામ કર્યું. ખાસ કરીને હિન્દુ કાર્ડ આડકતરી રીતે જેમણે ઉપયોગ કર્યો અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. પંજાબમાં તમે જો તો કોંગ્રેસ બહુમતી, સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યું. એમ કહી શકાય પ્રકાશસિંહ બાદલ ભાજપની સરકાર હતી કેટલાક વર્ષોથી અને એની સામે જે અસંતોષ હતો, ખરેખર તો તે એવો સમય પણ હતો કે ભાજપ એનાથી છૂટું પડી શક્યો અકાલી દળથી, પણ એક જૂના સાથીને સાથે રાખવો જોઈએ એ ભાવનાથી, લાગણીથી એમણે ચૂંટણી લડ્યા. મણિપુર અને ગોવામાં તમે જો તો કોઈની પાસે સ્પષ્ટ બહુમતી નહોતી અને ઇલેક્શનના રિઝલ્ટના 5 દિવસ પહેલા મેં કહ્યું હતું કે ભાજપ એટલો શક્તિશાળી પક્ષ છે અને એટલી આવડત છે કે મણિપુર અને ગોવામાં જ્યારે એમને સીટો ઘટશે ત્યારે મેનેજ કરી શકે છે અને એમણે કર્યું. હવે એ 5 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતની ચૂંટણી અંગેનો નિર્ણય ન લઈ શકાય, એટલા માટે કે 5 રાજ્યોમાં જે પરિસ્થિતિ હતી તે ગુજરાતમાં જુદી પરિસ્થિતિ છે. ગુજરાતમાં ભૂતકાળમાં જે ભાજપનું જે સંગઠન હતું, જે રીતે ચૂંટણીમાં જીતીને આવ્યા, છેલ્લા 22 વર્ષથી લોકો ચૂંટણીમાં જે રીતે વ્યવસ્થા ગોઠવે, સારું ગોઠવે છે નીચલા લેવલથી, પણ છેલ્લા 2 વર્ષ દરમિયાન ગુજરાતમાં જે આંદોલનો થયા, પાટીદાર આંદોલન, ઠાકોર સેના, દલિત આંદોલન, એને કારણે ભાજપની પહેલા જેવી સ્થિતિ અત્યારે નથી અને ભાજપનું બૂથ લેવલની જે મેનેજમેન્ટ છે, હું તો રાજકીય વિશ્લેષક તરીકે સર્વેના કામ કરું છું,
અને સતત એ મારા ધ્યાનમાં રહે છે. તો એ જે પરિસ્થિતિ છે પહેલા જેવી નથી. તમે જો પાટીદાર આંદોલનમાં એવું માની લેવાની કોઈ જરૂર નથી કે પાટીદારોએ ભાજપને મત નથી આપ્યા. બૂથ લેવલમાં ભાજપનું જે એનું સંગઠન અને પાટીદારોનું જે વર્ચસ્વ બીજી કોમ ઉપરનું એણે પણ બહુ મહત્વનો ભાગ ભજવેલો છે. હજુ પણ પાટીદારો નારાજ છે. 10 થી 15% જ્યારે કોંગ્રેસને મત મળતા હતા અને પાટીદારોના મત જે કોંગ્રેસને વધુ મળ્યા અને એને કારણે કોંગ્રેસ જે 23 જેટલી જિલ્લા પંચાયતો પર કબજો કરી શકી. મારી દ્રષ્ટિએ અત્યારે એવો સમય છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની પણ પરીક્ષા છે. ચલો, આ બંને વિવાદ છે, એકબીજાના પૂરક છે, પણ નિર્ણય લેવામાં એમની પણ પરીક્ષા છે. ગુરધનભાઈ, આ એક સિક્કાની બે બાજુ જોઈ શકાય છે. જે રીતે અત્યારે એક તરફ રજનીકાંતભાઈ કહી રહ્યા છે કે અત્યારે કદાચ જો ચૂંટણી વહેલી યોજાય છે કે પછી આ પ્રકારની કોઈ જાહેરાત થાય છે તો ઘણા બધા એવા વિરોધો છે તે ક્યાંક ને ક્યાંક સરકારને ઘેરી શકે છે. બીજી તરફ એક વાત એ પણ જોઈ શકાય કે જે રીતે 5 રાજ્યોમાં ભાજપને જીત મળી છે, એટલે કે અત્યારે બીજેપીની જે લહેર છે તેમાં કદાચ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાય તો એમાં બીજેપીને ફાયદો પણ થઈ શકે છે. આ બંને વચ્ચે શું લાગે છે કે ચૂંટણી વહેલી યોજાય તો લાભ અને નુકસાન આપ કેટલા પક્ષમાં જુઓ છો? ચૂંટણી વહેલી યોજવાના કોઈ સંકેતો કે કઈ પાર્ટી કે સરકાર તરફથી ક્યાંય અમે ક્યાંય આપ્યા નથી. જી, 2017 એ ચૂંટણીનું વર્ષ છે એટલે સ્વાભાવિક રીતે અમે તૈયારી કરતા હોય. રહી વાત રજનીભાઈએ કીધું, તાલુકા જિલ્લામાં સ્વાભાવિકપણે એક ગેપ આવી હતી, પણ ત્યાર પછી આપણે જે નાની નાની ચૂંટણીઓ થઈ એ અર્બનમાં પણ થઈ, રૂરલમાં પણ થઈ, અને એમાં 125 માંથી 109 બેઠકો એ ભારતીય જનતા પાર્ટી જીતી, જેમાં ટેસ્ટેડ હતું. એ સૌરાષ્ટ્ર પણ હતું, નોર્થ ગુજરાત પણ હતું, સાઉથ પણ હતું, સેન્ટર પણ હતું. અને સરપંચોની આમ પોલિટિકલ પાર્ટી નથી લડતી, પણ એના જે સરપંચો ચૂંટાઈને આવ્યા લગભગ 75-80% ભારતીય જનતા પાર્ટી સમર્પિત લોકો આવ્યા. એટલે આ એવી વસ્તુ છે કે ગુજરાત કોને સોંપવું છે. ગુજરાતની પ્રજા બહુ શાણી છે. એણે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનનો એ પ્રશ્ન સલામતીનો હોય, એ પીવાના પાણીનો હોય, એ પ્રશ્ન સામાન્ય માણસની રોજગારીનો હોય, વિકાસનો હોય, તો એ પ્રજાએ સરકાર જોઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિકપણે મેદાનમાં સૌથી આગળ છે. ને અમે 150+ કહીએ ત્યારે અમને ઘણા સવાલ કરે. ગોરધનભાઈ, આપ જે રીતે અત્યારે જણાવી રહ્યા છો કે નાની મોટી ઘણી બધી ચૂંટણી થઈ છે, એટલે કે અર્બન અને રૂરલ બંનેમાં, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગી રહ્યું કે ગ્રામીણ ક્ષેત્રે નાની ચૂંટણીઓમાં જે ભાજપની હાર સામે આવી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ આપણે વાત લઈ લઈએ, બિલકુલ સક્રિય કોંગ્રેસ નથી, તેમ છતાં કોંગ્રેસને સારી એવી રિસ્પોન્સ મળ્યો હતો ગ્રામીણ ક્ષેત્રોમાંથી. અંડર એસ્ટિમેટ કરી શકાય? અંડર એસ્ટિમેટ અમે આમ પણ કરતા નથી ને કોઈ પણ વિરોધ પક્ષને અંડર એસ્ટિમેટ કરી પણ ન શકાય. પરંતુ જ્યારે એ નાની ચૂંટણી હતી, લોકલ હતી, હવે પ્રશ્ન એ આવે છે કે આ ગુજરાતનું સુકાન ભાજપને સોંપવું કે કોંગ્રેસને. આ પ્રશ્ન જ્યારે પ્રજા પાસે આવે છે ત્યારે એ જ ભૂતકાળ યાદ આવે છે કે આ કોંગ્રેસે એક તો શાંતિ સલામતીનો પ્રશ્ન આવે, બીજો પ્રશ્ન વિકાસના રસ્તામાં જે રસ્તે ભારતીય જનતા પાર્ટી ચાલી, અને મને નરેન્દ્રભાઈએ પણ અને અગાઉની સરકારોએ પણ ભારતીય જનતા પાર્ટીની એ બધા જ પ્રશ્નોને ભેગા જે હતા એને ઉકેલવાનો પ્રયાસ કર્યો. ચાહે નર્મદાનો મુદ્દો હોય, ચાહે રોડ રસ્તાનો મુદ્દો હોય, ચાહે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો મુદ્દો હોય, તો વિકાસના બધા જ આયામો, ઇવન ગરીબો માટે જે યોજનાઓ કરી છે, કુંવરબાઈના મામેરાની કલ્પના કોઈને કોંગ્રેસને ના આવે તો ભારતીય જનતા પાર્ટી, અમે કહીએ છીએ કે સંસ્કારમાં નરસિંહ હોય તો જ આવે. આવા પ્રકારની જે ગરીબલક્ષી યોજનાઓના આધારે ભારતીય જનતા પાર્ટી ઓલ એક્રોસ સ્વીકૃત થઈ છે. એટલે હવે જાતિ, જ્ઞાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય ઇરિસ્પેક્ટિવ હું એટલા માટે કહું છું કે ગુજરાત કોને સોંપવું છે આ પ્રજા બહુ સારી રીતે જાણે. બિલકુલ. ચલો, આ જ વિષય પર આપણે ચર્ચા આગળ વધારીશું. જે રીતે અત્યારે આપણી ચર્ચા ચાલી રહી છે, ઘણા બધા મુદ્દાઓને લઈને અત્યારે સરકાર ઘેરાયેલી છે. આ મુદ્દાઓને આટોપીને સરકાર આગળ વધે છે, ચૂંટણી લડે છે, કે પછી આ મુદ્દાઓની અંદર જ આ તમામ સમસ્યાઓની અંદર જ ભાજપ કોઈક અલગ એજન્ડા સાથે ચૂંટણી લડે છે? વિકાસનો એજન્ડા તો પહેલેથી જ ભાજપનો રહ્યો છે. અન્ય કયા એજન્ડા, અન્ય કયા મુદ્દા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીશું. સાથે જ કેવા એવા બદલાવ જોવાયા જેના કારણે ભાજપ અત્યારે 150 સીટોનો લક્ષ્યાંક રાખી રહી છે? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા લઈને પરત ફરીએ છીએ. રોકાણ.
વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે ગોરધનભાઈ સાથે અને રજનીકાંતભાઈ સાથે. આપ બંનેની સાથેની ચર્ચાને યથાવત રાખીએ. ગોરધનભાઈ, અત્યારે થોડી વાર પહેલા જ્યારે આખી વાતચીત ચાલી રહી હતી, એજન્ડાની જો વાત કરીએ, ભાજપ હંમેશા વિકાસના મુદ્દાને લઈને આગળ વધ્યું છે. વિકાસ સિવાય કયા કયા મુદ્દાઓ એવા છે જે એજન્ડામાં સામેલ થઈ શકે અને આ વખતે ચૂંટણીમાં સારું એવું રિસ્પોન્સ મળી શકે આપને? હું આપને કહું, અમે ચૂંટણી નહોતી ત્યારે પણ પ્રજા પાસે જવાના અનેક કાર્યક્રમ કર્યા. ખાસ કરીને અમે એક લોક સેવા સેતુ કાર્યક્રમ કર્યો, જે પ્રજાને નાનામાં નાના પ્રશ્નો, મામલતદાર કચેરી, ટીડીઓ ઓફિસ, સમાજ કલ્યાણ અધિકારી, ત્યાં જવું ન પડે. આવા બધા જે માં વાત્સલ્ય કાર્ડ હોય, આરોગ્યનું કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, નાના નાના પ્રશ્નો હવે ઉકેલવા માટેનો 10 ગામનો બ્લોક બનાવીને ગયા છીએ. એટલે હન્ડ્રેડ્સ ઓફ પ્રોગ્રામ કર્યા છે. એટલે પ્રજા સુધી જવાનો જ્યાં સુધી પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા હશે તો કાઉન્સિલર, કોર્પોરેશન, આ બધા સ્તરે અમે પ્રયત્ન કર્યો છે. વિકાસનો એજન્ડા એટલા માટે છે કે ગુજરાતે અમને વિકાસના એજન્ડા ઉપર વારંવાર સમર્થન કર્યું છે અને ગુજરાતે મત આપ્યા છે. વધારામાં અમે જે નવી પોલિસી કરી છે, બજેટમાં જે ગયા વર્ષે ને આ વર્ષે જે નવી બાબતો પ્રજાને આપી છે, ઉદાહરણ તરીકે ખેડૂતોને 1% વાર્ષિક વ્યાજે 1% વ્યાજે લોન આપવી, એવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, આ આવાસ યોજના જે ગરીબ માણસો માટેની છે એ પણ એક મોટી ઉપલબ્ધિ છે. એવી રીતે ચિકનગુનિયાથી માંડીને બાકીના બધા ડિસીઝ ના સંદર્ભમાં, ખાસ કરીને સિકલ સેલ જે ટ્રાઇબલમાં છે, એમાં જે અમે મહિને 500 રૂપિયા દર્દીને આપવાના, આવા આપણા જે આદિવાસી એરિયાના પ્રોગ્રામ છે, ખાસ કરીને પેશા એક્ટ કે ગૌણ સંપત્તિ છે વનની, એ અધિકાર આદિવાસીઓને આટલું, આવા જે કોન્સન્ટ્રેટેડ એફર્ટ કર્યા છે, એના આધારે પ્રજામાં ભારતીય જનતા પાર્ટી સ્વીકૃત છે. અમે કોઈ સ્લોગનના આધારે કઈ ચૂંટણીમાં નથી જતા, અમે કામના આધારે ચૂંટણી પર જઈએ છીએ અને લોકો કામના આધારે સ્વીકારે છે. અને પ્રજાને એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટી પાસે એક અપેક્ષા છે, એ અપેક્ષા પૂર્ણ થતી દેખાય. મારી પાર્ટી છે, આ સરકાર મારી છે, એ ભાવ સાથે પ્રજા પણ જોડાય છે. બિલકુલ. રજનીભાઈ, જે રીતે અત્યારે ગોરધનભાઈએ કહ્યું કે કોઈ સ્લોગનના આધારે તેઓ આગળ નથી વધતા, સ્લોગન પરથી યાદ આવ્યું, કોંગ્રેસ આવે છે સ્લોગન સાથે. આ વખતે કોંગ્રેસ પણ ચૂંટણીમાં વચ્ચે આવી છે. ક્યાંક ને ક્યાંક શું લાગે છે રજનીભાઈ, આપના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે નિયત સમય કરતા જો પૂર્વે આવે છે ચૂંટણી, તો બંને પક્ષો, આપણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની વાત કરી શકીએ, નેગેટિવ અને પોઝિટિવ પોઈન્ટ શું હોઈ શકે? જો વહેલી આવે છે તો બંને માટે પોઝિટિવ પોઈન્ટ શું હોઈ શકે, અને જો મોડી આવે છે તો નેગેટિવ પોઈન્ટ શું હોઈ શકે? અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટમાં જે રીતે નીતિનભાઈએ જોગવાઈ કરી છે, લગભગ 2.5 લાખ કરોડની, અને જે રીતે જુદા જુદા વિભાગ માટે જેમણે પૈસા ફાળવ્યા છે, હું એવું માની રહ્યો છું કે આવતા નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી કરવી જોઈએ, જેથી બજેટમાં જે કંઈ જોગવાઈઓ કરવામાં આવી છે એનો લોકોને લાભ મળી શકે ને ભારતીય જનતા પાર્ટી માટે એક વાતાવરણ નવું ઊભું થઈ શકે. અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા વિકાસનો મુદ્દો એનો ચાલી શકે એમ નથી. કારણ કે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી જે કંઈ બની રહ્યું છે, લોકો અત્યાર સુધી તો એમને સાથ આપ્યો, પણ જે અત્યારે જે બનાવો છેલ્લા 2 વર્ષ દરમિયાન બન્યા છે, અને જે બનાવો બન્યા છે એવા બનાવો બન્યા છે કે ભાજપને માટે મુશ્કેલી ઊભી થાય. કોંગ્રેસ તો હવે એવું છે ને કે કોંગ્રેસની આંતરિક જૂથબંધી એટલી કાતિલ છે કે કોંગ્રેસે જૂથબંધીને સમેટી શકે, બંધ કરી શકે. કોંગ્રેસ માટે એમ કહે છે કે કોંગ્રેસનું નિશાન પંજો છે, આ 5 આંગળી છે માનો, પણ 5 આંગળી ભેગી થાય તો એની તાકાત બને છે, પણ 5 આંગળી છૂટી છે એટલે એની તાકાત નથી બનતી. તકલીફ ત્યાં સૌથી મોટી કોંગ્રેસ માટે એ છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસે ઘણા પ્રયત્નો કરેલા અને સત્તાની નજીક પણ જવાનો પ્રયત્ન કરેલો, પરંતુ જો એક જૂથ થઈને ચૂંટણી લડે તો ભાજપને આ વખતે કોંગ્રેસ સારી ફાઇટ આપી શકે એમ છે. મારી દ્રષ્ટિએ તો ભલે કહેવામાં આવે, બંને પક્ષો એમ કહે છે કે અમે 150 નું ટાર્ગેટ છે. માધવસિંહભાઈ 149 બેઠક પ્રાપ્ત કરી હતી, 150 નો પ્રશ્ન નથી. મારી દ્રષ્ટિએ બંને વચ્ચે જો હમણાં ચૂંટણી થાય તો ટફ ફાઇટ રહેશે. અને અટલજીની સરકારમાં એક એવો જે નિર્ણય કરવામાં આવેલો કે ટર્મ પહેલા 6 મહિના પહેલા જે ચૂંટણી કરવામાં આવેલી, એ પરિસ્થિતિ ગુજરાતમાં હું જોઈ રહ્યો છું. હું અંગત રીતે ભલે ગમે તે માનતો, પણ મારું રાજકીય વિશ્લેષણ એમ કહે છે કે ગુજરાતમાં અત્યારે ચૂંટણી કરવી ભાજપના હિતમાં નથી. આપણે મતો તટસ્થ મારે તે કહેવું છે, તટસ્થ રીતે, કે ગુજરાતની પરિસ્થિતિ જોતા ભાજપના હિતમાં અત્યારે ચૂંટણી કરવી એના હિતમાં નથી. ભાજપ એની પાસે સમય છે,
7-8 મહિનાનો સમય છે. પરંતુ રજનીભાઈ એવું પણ કહી શકાય ને કે ચલો એક પક્ષ એવો છે કે જો વહેલી ચૂંટણી થાય છે તો ભાજપ માટે નેગેટિવ પોઈન્ટ એ હોઈ શકે કે ઘણા બધા મુદ્દાઓને આધીન અત્યારે કેટલાય લોકો ભાજપ તરફી નથી, જેમ કે પાટીદાર આંદોલન આપે કહ્યું, ઠાકોર સેનાનું આંદોલન કહ્યું, દલિતો અત્યારે વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસને એટલો સમય નથી મળી રહ્યો જો વહેલી ચૂંટણી આવે છે તો. જો ચૂંટણી મોડી આવે છે તો કદાચ ભાજપ સરકાર આ તમામ પ્રોબ્લેમ્સને આટોપી લેવામાં, તેનું સોલ્યુશન લાવવામાં સફળ થાય છે, પરંતુ સામે પક્ષે કોંગ્રેસને પણ એટલો સમય મળી જાય છે. એવા કોઈ મુદ્દા જો વિરોધ પક્ષ લઈને આવે છે તો ફરી બેલેન્સ તો તેનું તે જ રહેશે. કોંગ્રેસને સમયનો હું જોતો જ નથી, એટલા માટે કોંગ્રેસને ગમે એટલો સમય આપો તો એની જે પક્ષની જે પરિસ્થિતિ છે, બુથ લેવલની જે એની વ્યવસ્થા છે, ભલે એમ કહેતા હોય કે અમે પહેલા કરતા સારું કર્યું છે, પણ એનાથી બહુ ફરક ન પડે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપને જે 7-8 મહિનાનો સમય મળે, એને બજેટમાં જે જોગવાઈઓ કરી એને જો અમલ કરે તો ભાજપની તરફેણમાં વાતાવરણ ઘણું બદલી શકાય એમ છે. બીજું કે આંદોલનો કરનારા અગાઉ જે 6 મહિના પહેલા જે પરિસ્થિતિ હતી, દિવસે દિવસે પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે અને ભાજપની સામે વિરોધ ઓછો થતો જાય છે. તમે જુઓ, અગાઉ કરતા એમની શક્તિ ઓછી થતી જાય છે. અત્યારે એવા સંજોગો છે કે એ સંજોગોમાં ભાજપ ચૂંટણી આપે તો સામે એક તો ઉનાળો આવી રહ્યો છે, સખત ગરમીનો સમય છે, ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે, પાણીના બહુ મોટા પ્રશ્નો ગુજરાતમાં ઊભા થશે, બજેટમાં જે જોગવાઈ કરી એ ઉપયોગ એનો આવી ન શકે અને ભાજપમાં બી આંતરિક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પહેલા જેવી નથી. ભાજપમાં બી આંતરિક રીતે જૂથબંધી છે અને હું તો એ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે વર્તમાન ધારાસભ્યમાંથી લગભગ 40-50% જેટલા ધારાસભ્યોની ટિકિટ કપાશે અને કોંગ્રેસ અને ભાજપ બંનેમાં પરિસ્થિતિ એ ઊભી થવાની છે કે બળવાખોરો આ વખતે ઊભા થવાના છે. ભૂતકાળ નરેન્દ્રભાઈના સમયમાં પરિસ્થિતિ જુદી હતી, આ વખતે પરિસ્થિતિ જુદી છે. ભાજપમાંથી પણ બળવાખોરો નીકળશે, કોંગ્રેસમાંથી પણ નીકળશે અને બંને પક્ષને માટે ચૂંટણીમાં અત્યારે મુશ્કેલીઓ ઊભી થવાની છે. બિલકુલ બિલકુલ. ગોરધનભાઈ, જે રીતે અત્યારે રજનીભાઈ જણાવી રહ્યા છે કે બંને પક્ષો જ્યારે મેન્ડેટ આપવાની વાત હશે બંને પક્ષોમાંથી ક્યાંક ને ક્યાંક વિરોધ થવાના છે. કોંગ્રેસે અત્યારે એક નવો લાયા છે કે જે લોકો 2 ટર્મથી ચૂંટણી હાર્યા છે તેમને મેન્ડેટ આપવામાં ન આવે અને વધુમાં વધુ યુવા લોકોને તેઓ આગળ ધરવાની વાત કરી રહ્યા છે. અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ વચ્ચે જ્યારે ભાજપની આપણે અત્યારે વાત કરીએ, ભાજપ હાઈકમાન્ડે 150 સીટોનો લક્ષ્યાંક રાખ્યો છે 182 વિધાનસભાની સીટમાંથી. આપના મતે ભાજપ હાઈકમાન્ડનો આ લક્ષ્યાંક પાર્ટી પૂરી પાડવા માટે કેટલી સક્ષમ છે, તૈયારીઓ કેવા પ્રકારની, અને સાથે જ એવો કયો બદલાવ આ 5 વર્ષમાં જોયો કે 150 સીટોનો લક્ષ્યાંક પાર પાડી જશે તેવું ભાજપને લાગે છે? હું આપને જણાવું કે જ્યાં સુધી બૂથનો સવાલ છે, પાર્ટીના કાર્યકર્તાનો, ત્યાં સુધી અમારું બૂથ મેનેજમેન્ટ પરફેક્ટ છે. અમે અમારી બૂથની લેવલની મિટિંગો પણ પૂરી કરી છે. પ્રશ્ન ત્યાં નથી. આજે ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક તૈયાર તો છે જ, પરંતુ સાથે સાથે કોંગ્રેસને પણ આ 5 વર્ષમાં એમણે કોઈ આંદોલન કે કોઈ મુદ્દા ઉપાડીને પ્રજાની વચ્ચે જઈ શકી નથી. એ તો હકીકત છે. ચૂંટણીનું વર્ષ આવે એટલે ગમે ત્યાંથી મુદ્દા ઉભા કરીને જાતિ જ્ઞાતિ વચ્ચેના સંઘર્ષો ઉભા થાય, એમાં આગમાં ઘી નાખે. એ હકારાત્મક વિરોધ પક્ષ નથી. હકારાત્મક વિરોધ પક્ષ પ્રજાના સાચા મુદ્દાને માટે એ ખરેખર પ્રજાની વચ્ચે જઈને એના ખાટલે બેસે. આ કોંગ્રેસમાંથી એટલા માટે નથી થતું કે એમના હૃદયમાં નથી, એમના અંતરમાં નથી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવીને જે કઈ યોજનાઓ કરી છે, આ યોજનાઓ પ્રજાની અંદર પહોંચી છે એટલું જ નહીં, પણ પ્રજાએ ઘણીવાર આ કિડની કેન્સર ને હૃદયના તમે ઉદાહરણ લો તો એમાં માણસોનું ઘર ધોવાઈ જતું હોય છે. આવી બધી યોજનાઓના અંદર પ્રજાએ પોતાનું એક પ્રેમ ભારતીય જનતા પાર્ટી તરફ આપ્યો છે. અને ચૂંટણીના સંદર્ભમાં આંદોલનના વિષયોમાં પણ જ્યારે ગુજરાતને કોને સોંપવું છે એવો સવાલ આવે છે ને, ત્યારે કોંગ્રેસને સોંપવા માટેનો સ્વાભાવિક રીતે કોઈ પણ ગુજરાતીના મનમાં એક પ્રશ્ન થાય કે આ એ જ કોંગ્રેસ જેમાં ઠેક ઠેકાણે બીજા ગુંડાઓના નામથી ઓળખાતા શહેરો, ગેંગ વોર, અને સંપૂર્ણપણે ગુજરાત જાણે કોઈ દાદાઓના ઓથાર નીચે જીવે, આમાંથી ગુજરાતને બહાર કાઢ્યું છે ભારતીય. રજનીભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે. એક ટૂંકમાં સવાલ પૂછીશ. પાર્ટી કોઈ પણ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી અન્ય કોઈ પાર્ટી હોય, ગુજરાત રાજ્યની જનતા એક માનસિકતાથી ટેવાયેલી છે. શું લાગે છે કયા પક્ષના કયા મુદ્દાઓ સાથે ગુજરાત રાજ્યની પ્રજા માનસિક ટેવાયેલી છે અને તે સ્વરૂપે આગળ વધે છે? અત્યારે જે પરિસ્થિતિ છે એમાં હું એ જોઈ રહ્યો છું કે ગુજરાતની જનતા માનસિક રીતે
કોંગ્રેસને સાથ આપી રહી છે, હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. હમ, કોંગ્રેસની જે નેતાગીરી, હા, ગોરધનભાઈની કેટલીક વાતો સાથે હું સંમત છું, હમ, પણ કોંગ્રેસમાં જે અત્યારે ચાલી રહ્યું છે અને જે શંકરસિંહ બાપુ જે રીતે મહેનત કરી રહ્યા છે હમ, અને જે તૈયારી સાથે આગળ વધી રહ્યા છે, જોતા ગુજરાતમાં આ વખતે ટફ ફાઇટ રહેશે. બંને વચ્ચે 150 નો પ્રશ્ન 110 થી 15 હમ, હમ. ભાજપ વધુ 110 થી 15 લઈ શકે છે. જી. અને એ પણ પરિસ્થિતિ હું જોઈ રહ્યું છું કે બંને પક્ષ અત્યારે સર્વેની રીતે હું જોઉં તો બંને એક સરખા ચાલી રહ્યા છે. બિલકુલ. સૌથી મહત્વની બાબત એક જ છે કે ભાજપે હમણાં ચૂંટણીમાં ન જવું જોઈએ. એ બિલકુલ. એના હિતમાં નથી. બજેટની જોગવાઈઓનો એને બરાબર ઉપયોગ કરવો જોઈએ હમ. અને લોકોના બને એટલા સારા કામ બધું કરવાની જરૂર છે. ઓકે. કારણ કે એનો જે વિકાસનો મુદ્દો ગુજરાતમાં હવે ચાલી શકે એમ નથી. જી. નીચે દરેક વર્ગમાં ભારે અસંતોષ છે ને જે વર્ગમાં અસંતોષ છે, આંગણવાડી બહેનોથી માંડીને તમે દરેક બાબતમાં એ પ્રશ્નોને ઉકેલવાનો ઓકે. ઝડપથી પ્રયત્ન કરો. બિલકુલ. અને લોકો તમે એમ કહી શકાય કે એને તમારી તરફાણમાં લેવાનો પ્રયત્ન કરો હમ, હમ. અને તમારી વોટ બેંક છે એ વધારવાનો પ્રયત્ન કરો. બિલકુલ. ભાજપની વોટ બેંકને ભારે નુકસાન થયું છે અને એ પરિસ્થિતિમાં એ સુધારો કરી શકે એમ છે. 7-8 ચાલો. મહિના ઘણું કરી શકે એમ છે. ઓકે રજનીભાઈ, સમયનો અભાવ છે, આપણે આ ચર્ચા અટકાવીશું. રજનીભાઈ આપનો અને ગોરધનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં જોડાયા તે માટે. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે આપણી આ ચર્ચા ચાલી, એક તો અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે, હવે આ 2 દિવસ બાદ કઈ મોટી જાહેરાતો થવાની શક્યતા છે તે જોવું રહ્યું. આવનાર સમય ખરેખર ચૂંટણી વહેલી થાય છે કે પછી તેના નિયત સમયે થાય છે, તે અનેક મુદ્દાઓ સાથે આગળની વાત છે. પરંતુ કોઈ પણ પક્ષ હોય એ ગુજરાત રાજ્યની જનતાના હૃદયમાં કેટલું સ્થાન મેળવી શકે છે એ મોટી વાત છે. રજા લઈશ. નમસ્કાર.